નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામીણ પશુપાલન નિગમ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે। તો શું ખરેખર આ ભરતી સાચી છે કે ફેક છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે ગ્રામીણ પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી છે। ગુજરાત રાજ્યમાં નિગમ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાની પશુ પેદાશો વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી કરવાની છેલ્લી તારીખ પણ અહીં આપવામાં આવેલી છે, 30 ડિસેમ્બર 2024 છે। આજે 26 ડિસેમ્બર છે। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2024 રાખવામાં આવેલી છે। જગ્યાની વાત કરીએ તો અહીં અલગ અલગ 3 પોસ્ટ છે કે જેમાં પહેલી પોસ્ટ છે તે ફિલ્ડ ઓફિસરની છે કે જેમાં 33 જગ્યા છે। આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। કોઈ પણ પ્રવાહમાં સ્નાતક પાસ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। જિલ્લા કક્ષાની કામગીરી રહેશે અને 20,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી બીજી પોસ્ટ છે તે સહાયક ફિલ્ડ ઓફિસરની રહેશે કે જેમાં 252 જેટલી જગ્યા છે। તેના માટે 21 થી 40 વર્ષની વય ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે। કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। તાલુકા કક્ષાની કામગીરી રહેશે અને 18,000 ફિક્સ પગાર આપવામાં આવશે। તે સિવાય ત્રીજી પોસ્ટ છે તે પશુપાલન કાર્યકરની રહેશે કે જેમાં દરેક ગ્રામ પંચાયતમાં એક જગ્યા છે। 18 થી 40 વર્ષના ઉંમર ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે। ધોરણ 10 પાસ હોવું જોઈએ। તે સિવાય ગ્રામ પંચાયત સ્તરે કામગીરી રહેશે અને 16,000 ફિક્સ પગાર આપવામાં આવશે। અહીં મિત્રો જે માસિક પગાર લખેલ છે તેમાં અહીં તમે ખુદડી જોઈ શકશો। તેનો મતલબ એ થશે કે તેમાં નિયમો અને શરતો છે તે લાગુ પડશે। મિત્રો, અહીં જે અલગ અલગ પોસ્ટ છે તેની વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ અહીં આપવામાં આવેલી છે, www.graminpasupalan.com। આ વેબસાઇટ છે તે મિત્રો પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ વેબસાઇટ નથી। તે સિવાય મિત્રો, અરજી માટે તમામ માહિતી, સામાન્ય નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો। ગ્રામ પંચાયત કક્ષાએ પશુપાલન કામદારોની પસંદગી કરવામાં આવશે અને દરેક ગ્રામ પંચાયતમાંથી એક પશુપાલન કાર્યકરની પસંદગી કરવામાં આવશે। વેબસાઇટ ઓપન કરશો એટલે આ મુજબની એક વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં વેબસાઇટમાં જે લોગો આપેલ છે તેમાં મિત્રો અહીં જે રજીસ્ટ્રેશન છે તે જયપુર રાજસ્થાનમાં આવેલું નિગમ છે। અહીં મિત્રો સીધું જ ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તેમાં મિત્રો અહીં અલગ અલગ 3 પોસ્ટ જોવા મળશે। ફિલ્ડ ઓફિસરને સિલેક્ટ કરશો એટલે તમારે 1025 રૂપિયા ફી ભરવાની રહેશે। તે સિવાય આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસરને સિલેક્ટ કરશો તો 825 રૂપિયા ફી ભરવાની રહેશે। તે સિવાય પશુપાલન કાર્યકર્તાને સિલેક્ટ કરશો તો 625 રૂપિયા ફી ભરવાની રહેશે। બાકી કોઈ પણ પ્રકારની ભરતીની માહિતી છે તે મિત્રો વેબસાઇટ ઉપર આપવામાં આવેલી નથી। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં કોઈ ઉમેદવાર અરજી ફોર્મ ના ભરે, કારણ કે ભરતી છે તે ફેક છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ન્યૂઝપેપરમાં ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે। મિત્રો, કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ગવર્મેન્ટ આ જાહેરાત નથી। અહીં જે વેબસાઇટ છે તે પ્રાઇવેટ વેબસાઇટ છે અને વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારનું ભરતીને રિલેટેડ નોટિફિકેશન નથી। માત્ર તમારી પાસે અરજી ફી ઉઘરાવવામાં આવે છે। અરજી ફી ભરી દેશો એટલે મિત્રો અરજી ફોર્મની પ્રિન્ટ પણ તમને આપવામાં આવશે નહીં। આગળની કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે તે કરવામાં આવશે નહીં। ભરતી છે તે ફેક છે, જેથી કરી તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।